થોડા દિવસ અગાઉ રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં 27 વર્ષીય હરમેશ ગજેરા નામના યુવકની સરા જાહેર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ પાટીદાર યુવકની હત્યા મામલે યોગ્ય ન્યાય મળે તે માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે જ રાજકોટ શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વોનો આતંક જે વધી રહ્યો છે તેના પર લગામ લગાવવા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી। પેલા મારું નામ ચિરાગ કાકડિયા છે, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના રાષ્ટ્રીય મહામંત્રી। આજે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી છે, એના માટે અમે સીપી સાહેબને આવેદનપત્ર આપ્યું। 3 દિવસ પહેલા જ હરમેશભાઈ ગજેરા જે એનું મર્ડર કરી નાખ્યું, એ સામેવાળો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કાયદો અને વ્યવસ્થા જે પ્રમાણે રાજકોટની અંદર કથળી છે। આજે દિવાળી પછીની 12 થી 15 મર્ડરની ઘટના બની છે, તો પોલીસ તંત્ર સમગ્ર વામરૂપ સાબિત થયું છે। એના માટે અમે સીપી સાહેબને આવેદન આપ્યું અને રજૂઆત કરવા આવ્યા છીએ કે આમાં અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આના પછીના આંદોલન કાર્યક્રમ કરશે। આજે અમે 500 લોકોની સાથે સીપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં ઢીલી કચાશ લાગતું હોય એવું લાગે છે। યોગ્ય ન્યાયાધીશ અને તપાસ કમિટી રચે અને અમારી માંગણી એવી છે કે સામેવાળા વ્યક્તિ જે આરોપી છે એની ઉપર અસંખ્ય ગુનાઓ છે, તો એમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ન જાય એના માટે થઈને અમે સીપી સાહેબને આવેદન આપીએ છીએ અને સારા અને તટસ્થ અધિકારી અને તપાસ સોંપે એવી અમારી માંગણી છે।